શું 5000 વર્ષ જૂનો કોઈ ધાર્મિક ગ્રંથ આજના આધુનિક કોર્પોરેટ જગતની સમસ્યાઓ ઉકેલી શકે? જવાબ છે હા. જ્યારે અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં હતાશ થઈ ગયો હતો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેને જે જ્ઞાન આપ્યું તે માત્ર યુદ્ધ જીતવા માટે ન હતું, પરંતુ તે દુનિયાનો સૌથી પહેલો અને સૌથી મહાન મેનેજમેન્ટ ક્લાસ પણ હતો, અને જીવન કેમ જીવવું તેનો ચિતાર. સ્વાગત છે કથાલોકમાં. આજે આપણે જાણીશું ભગવદ્ ગીતાના એ 8 સિદ્ધાંતો જે કોઈ પણ નોકરી કે વ્યવસાયમાં તમને શિખર પર પહોંચાડી શકે છે. સૌથી પહેલો સિદ્ધાંત છે કર્મયોગ. ગીતા શીખવે છે કે ફળની આશા રાખ્યા વિના માત્ર તમારા કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો. આજના બિઝનેસમાં જો કર્મચારીઓ નિષ્ફળતાના ડર વગર સંપૂર્ણ સમર્પણથી કામ કરે તો માનસિક તણાવ ઘટે છે અને કામની ગુણવત્તા વધે છે. ટાટા ગ્રુપ એટલે કે ટાટા સમૂહ આનું ઉત્તમ ઉદાહરણ છે, જે નફા કરતાં સમાજ કલ્યાણને વધુ મહત્ત્વ આપે છે. બીજો સિદ્ધાંત છે સેવક નેતૃત્વ એટલે કે સર્વન્ટ લીડરશિપ. ભગવાન કૃષ્ણ પોતે અર્જુનના સારથી બન્યા. સાચો લીડર એ નથી જે માત્ર સત્તા ભોગવે, પણ સાચો લીડર એ છે જે પોતાના અહંકારને બાજુ પર મૂકીને પોતાની ટીમનું હિત વિચારે અને તેમને સાચું માર્ગદર્શન આપે. ત્રીજો પાઠ છે બુદ્ધિયોગ. સારા મેનેજમેન્ટ માટે સાચા નિર્ણયો લેવા જરૂરી છે. ગીતા આપણને ડર, લોભ અને પૂર્વગ્રહથી મુક્ત રહીને સ્પષ્ટ નિર્ણય લેતા શીખવે છે. ચોથો પાઠ છે સ્થિતપ્રજ્ઞ એટલે કે ભાવનાત્મક સ્થિરતા, ઇમોશનલ ઇન્ટેલિજન્સ. આજના ઝડપથી બદલાતા વાતાવરણમાં જે લીડર સફળતા કે નિષ્ફળતા, પ્રશંસા કે ટીકાને સમાન ભાવે સ્વીકારી શકે છે, તે જ મુશ્કેલીના સમયે શાંત રહીને સાચો રસ્તો શોધી શકે છે. પાંચમો પાઠ છે સ્વધર્મ. વ્યક્તિએ પોતાની પ્રકૃતિ અને કુશળતા મુજબનું કાર્ય કરવું જોઈએ. કંપનીમાં દરેક કર્મચારીની ખાસિયત ઓળખીને તેને યોગ્ય કામ સોંપવાથી અદ્ભુત પરિણામો મળે છે. છઠ્ઠો પાઠ છે ધર્મ એટલે કે નૈતિકતા અને પ્રામાણિકતા. શોર્ટકટ કે અનૈતિક રસ્તાઓ અપનાવીને કમાયેલો નફો લાંબો સમય ટકતો નથી. લાંબા ગાળે સંસ્થાની વિશ્વસનીયતા જ સૌથી મોટી મૂડી બને છે. સાતમો પાઠ છે પરિવર્તનનું સંચાલન, ચેન્જ મેનેજમેન્ટ. પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. શ્રેષ્ઠ લીડર એ જ છે જે નવી ટેકનોલોજી અને સમયના બદલાવને હસતા મુખે સ્વીકારે છે અને ભવિષ્ય માટે તૈયાર રહે છે. અને છેલ્લો 8મો પાઠ છે સંઘર્ષ નિવારણ. કામની જગ્યાએ મતભેદ થવા સ્વાભાવિક છે. જેમ કૃષ્ણએ યુદ્ધ રોકવા શાંતિદૂત બનીને મધ્યસ્થી કરી હતી, તેમ એક મેનેજરે પણ સહાનુભૂતિ અને ન્યાયથી ટીમની ગેરસમજો દૂર કરવી જોઈએ. તો મિત્રો, ભગવદ્ ગીતા માત્ર મંદિરમાં મૂકવાનો ગ્રંથ નથી. તે જીવન અને વ્યવસાયના દરેક કુરુક્ષેત્રમાં જીત અપાવતો સાચો માર્ગદર્શક છે. આમાંથી તમને કયો સિદ્ધાંત સૌથી વધુ ગમ્યો અને કેટલા સિદ્ધાંત જીવનમાં ઉતારશો એ કોમેન્ટમાં જણાવજો. અને જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. આ વિડીયો તમારા મિત્રો અને સહકર્મીઓ સાથે શેર કરો અને આવી જ જીવન બદલી નાખે તેવી કથાઓ માટે કથાલોકને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.